કોંગ્રેસમાં ભંગાણ, 2 મહિલા ઉમેદવારોનો બળવાખોર, અપક્ષ ઉમેદવાર સાથે ચૂંટણી પ્રચાર. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 1માં મુખ્ય વિપક્ષ કોંગ્રેસમાં તીવ્ર આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પક્ષના જ સત્તાવાર ઉમેદવારો વચ્ચે સ્પષ્ટ ફાંટા પડતા અને સમાંતર ચૂંટણી પ્રચાર શરૂ થતાં શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવતા ચૂંટણી જંગ પહેલા જ પક્ષની છબીને મોટો ફટકો પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 1માં પૂર્વ કાઉન્સિલર હરીશ પટેલને પુનઃ ટિકિટ ન ફાળવવામાં આવતા તેમણે પક્ષ સામે બળવો પોકારીને અપક્ષે ઉમેદવારી નોંધાવી. આશ્ચર્યજનક રીતે કોંગ્રેસના 2 સત્તાવાર મહિલા ઉમેદવારો પુષ્પાબેન વાઘેલા અને ઉમેદવારો અમીબેન રાવત અને ડોક્ટર નિકુલ પટેલ સાથે સંયુક્ત પ્રચાર કરવાને બદલે બળવાખોર અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે ખુલ્લેઆમ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. સત્તાવાર ઉમેદવારો દ્વારા પક્ષના મેન્ડેટની ખુલ્લેઆમ અવગણના કરી અપક્ષ સાથે હાથ મિલાવટની આ ઘટનાથી શહેર કોંગ્રેસ છાવણીમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. શહેર કોંગ્રેસ સમિતિના ઉચ્ચ પદાધિકારીઓએ આ ગેરશિસ્ત અને પક્ષ વિરોધી પ્રવૃત્તિની અત્યંત ગંભીર નોંધ લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આગામી સમયમાં શિસ્તભંગના કડક પગલાં રૂપે આ બંને મહિલા ઉમેદવારોને સત્તાવાર રીતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.